કપડવંજમાં દૂષિત પાણીથી રોગચાળાનો ભય. નાની રત્નાકર માતા રોડ સ્વામિનારાયણ મંદિરથી ઉમિયા માતાજીના મંદિર સુધી પાણીની પાઇપો તૂટવાથી જેમાંથી પાણી વહી જાય છે અને બગાડ થાય છે. ગંદુ પાણી પાઇપમાં પાછું જતા લોકોના ઘરે પીવાના પાણી માટે જઈ રહ્યું છે. આવા દૂષિત પાણી પીવાથી રોગચાળાનો ભય રહ્યો છે અને પીવાના પાણીમાં ગંધ પણ મારે છે. આ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ થતો નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે પાઇપલાઇનના લીકેજ દૂર કરે તેવી જરૂરી છે. હરીશ જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ, કપડવંજ. રાજેશભાઈ એન ત્રિવેદી, હું નીલકંઠ સોસાયટીમાં રહું છું. અમારા રોડ ઉપર પાણીના લીકેજો 8 થી 10 જગ્યાએ છે. ખૂબ જ પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. એટલું જ નહીં, મોટા મોટા ખાડા એની અંદર પાણીનું ભેગું થાય છે. એ પાણી ગંદુ, ગાયોના છાણ મૂત્ર બધું હોય, અંદર કૂતરા પણ પડતા હોય અને એ બધું ગંદુ પાણી પાછું અંદર પાઇપમાં જાય, એ અમારા ઘેર આવે છે. એ પાણીનો અમે પીવામાં ઉપયોગ કરીએ છીએ, જેથી અમારું સ્વાસ્થ્ય જોખમાય છે. આ છેલ્લા 2 મહિનાથી સમસ્યા છે. અમે નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરી કે આનું લીકેજ કંઈક સોલ્યુશન લાવો અને આ લોકોના સ્વાસ્થ્યને જોખમાય નહીં એના માટે પગલાં લો, પરંતુ બેરા કાર્ય કોઈ સાંભળવા તૈયાર નથી અને આજ સુધી આ સમસ્યા અમારી કોઈ ઉકેલી શક્યું નથી.